લો હવે ભારે ભીડથી ધમધમતા વિસ્તારમાંથી પણ ચોરીની ઘટના બની રહી છે। જી હા, ઉધના દરવાજા પાસે આવેલ રિલાયન્સ મોલ પાસે ફૂટપાથ પર પાર્ક કરેલી એક્ટિવાની ચોરી કરાઈ। સુરત શહેરમાં દિવસે ને દિવસે ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ સહિતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે। એક તરફ ચોરો પર લગામ કસવા જાહેર માર્ગ અને સોસાયટીમાં સીસીટીવી કેમેરા ફિટ કરાયા છે, જેથી ગુનાને અંજામ આપતા ગુનેગાર સીસીટીવી કેમેરાની મદદથી ઝડપથી ઝડપાઈ જાય છે। પરંતુ સુરત પોલીસને જાણે ચોર ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે। આવી જ એક ચોરીની ઘટના ઉધના દરવાજા પાસે બની છે। મળતી માહિતી મુજબ ઉધના દરવાજા પાસે આવેલ રિલાયન્સ મોલના ફૂટપાથ પાસે ગાડીઓ પાર્ક કરવામાં આવી છે। ત્યાં ગઈકાલે ગિરીશ ચૌહાણ કોઈ કામ અર્થે રિલાયન્સ મોલમાં ખરીદી કરવા આવ્યો હતો, ત્યારે તેમણે એક્ટિવા મોલની બહાર ફૂટપાથ પર પોતાની ગાડી પાર્ક કરી હતી। તે સમયે કોઈ અજાણ્યા ચોર શખ્સ દ્વારા એક્ટિવાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો। જ્યારે ગિરીશભાઈ ચૌહાણ મોલમાંથી બહાર આવ્યા ત્યારે ખબર પડી કે તેમની એક્ટિવા ચોરી થઈ ગઈ છે। આ અંગે ગિરીશ ચૌહાણ સલબતપુરા પોલીસ મથકે ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી।